ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. आत्मज्ञान ही ज्ञान है, शेष सभी अज्ञान. विश्व शांति का मूल है वीतराग विज्ञान. કૃપાળુદેવ ને જિજ્ઞાસુ શિષ્ય વર્ગોમાંથી કોકે એકવાર એવું પૂછ્યું, સમસ્ત દ્વાદશાંગનો સાર શું છે, તાત્પર્ય શું છે? જોકે એ જવાબ જે છે શ્રીમદજીના સાહિત્યમાં આવે છે, એમના પત્રોમાં આવે છે, પણ બેનશ્રીના વચનામૃતમાં પણ છેલ્લે આ વાત લીધી છે. બહિર્મુખતા છોડીને અંતર્મુખતા કેળવવી એ 12 અંગનો સાર છે. સમસ્ત બહિર્મુખતા છોડીને અંતર્મુખ થવું, સ્વરૂપ સ્વસંવેદન કરવું, તે જ કર્તવ્ય છે, તે જ જ્ઞાન છે. તેટલી જ શ્રદ્ધા છે અને તેટલું જ આચરણ ચારિત્ર છે. અને તે કાળે જે આહ્લાદરૂપ અનુભવ થાય એનું નામ સુખ છે. સુખાનુભૂતિ, જ્ઞાનાનુભૂતિ, આત્માનુભૂતિ. આટલી વાતમાં તો આમ ખરેખર જુઓ તો હેયનું હેયપણું અને ઉપાદેયનું ઉપાદેયપણું, છોડવા લાયક એમાં છૂટી ગયું અને ગ્રહવા લાયક એમાં ગ્રહાએ ગયું. એવી ચર્ચા પરમાત્મ પ્રકાશની આ 72 નંબરની ગાથાથી 86 નંબરની ગાથા સુધી 15 ગાથાઓમાં વીતરાગ, સ્વસંવેદન, જ્ઞાન રૂપ, સ્વસંવેદન રૂપ જ્ઞાન, આનામાં ચાલે છે, આ વિષયમાં એ ચાલે છે. આજનો પ્રવચન બહુ અસ્પષ્ટ હતો. 151-52 બેઉ પ્રવચનો. શરૂઆતનો તો હતો 151, તો 20-25 મિનિટ ચાલ્યું. પછી બીજો જે ચલાવ્યો આપણે 152, એમાં 23-25 મિનિટ બહુ અસ્પષ્ટ, કેમ કે રેકોર્ડિંગ જે પણ પદ્ધતિએ થયું હોય. પણ એ સમગ્ર બેઉ ગાથાઓમાં 75-74 એ બધી ગાથાઓમાં સાર એનો એટલો જ છે, આત્મજ્ઞાન વિનાનું જે કાંઈ છે એ બધું સંસારનું કારણ છે, બંધનું કારણ છે. દાન હોય, તપ હોય, શુભ ભાવ છે, પરલક્ષી પરિણામ છે, પરાશ્રિત ભાવો છે. अपना सुख तो अपने में है, बाह्य वस्तु में व्यर्थ प्रयास. तपाचरण છે, આત્મજ્ઞાન વિનાનું તપાચરણ. આચરણભર ખરું, પણ એ સંસારના બંધનની પરંપરા, દુઃખોની પરંપરા નોતરનારું છે. સીધી વાત છે. કાલ રાત્રે જે આપણે વાત કરી હતી, સ્વને મૂકીને બીજું જે કાંઈ છે એ બધું સંસાર છે. સ્વનું અસ્તિત્વ જેમાં નથી અને એ સિવાય
અથવા ગુરુદેવશ્રીની ભાષામાં ઓલી દૃષ્ટાંતની ભાષામાં કહીએ, વરને મૂકીને જાન કાઢવા જેવી, જાન નીકળે એવી, એવા ઘાટ છે. એને પછી જાને ન કહેવાય, જાને આવો ન કહેવાય, લગ્ન ન કહેવાય. એ તો એક ભેગું થયેલું માણસોનું ટોળું છે. તો એ માણસોનું ટોળું તો શવયાત્રામાં પણ હોય, અંતિમ યાત્રા શવયાત્રામાં પણ ટોળું ભેગું હોય. અને કમલેશભાઈ, વડીલો એક સલાહ આપણને આપતા હોય, ટોળાનો કોઈ દી ભરોસો નહીં કરવાનો. બ્રહ્મ વાક્ય છે. આજે ઓલે રજનીશની વાત કરીને ગુરુદેવશ્રી, બધા જાદુગરો, હા, કેલાલથી લઈને જાદુગર, ઓલા સાંઈ બાબા, બધા 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 પછી એમ બોલ્યા મરીને બધા નરકે જવાના, કરોડો આ બધા પૈસા ભેગા કરી સંસ્થાઓ આ તે. ચલો હવે એવા લોકોનું તો નામ શું લેવાનું આપણે. પણ એવું લાગે જાણે કે ભવ પ્રયોજન પૂરા કરીને ભવની પરંપરામાં ચાલ્યા ગયા. ઉદયના પ્રવાહમાં વહેતા આવ્યા અને ઉદયના પ્રવાહમાં વહેતા ચાલ્યા ગયા, એવા ઘાટ છે. પણ દુનિયાને એ જ બધું બહારનો ચમત્કાર, હા, ફાસ્ટ ફૂડ જેવી મેન્ટેલિટી છે આપણી. હા, ફાસ્ટ ફૂડ ખાતા વેત જ એવું લાગે પેટ ભરાઈ ગયું. પેટ ખાલી ખમ જ હોય, લાગે પેટ ભરાઈ ગયો. એમાં બધા ક્ષણિક આવેગો છે. સ્વર્ગીય સુખ કહો. ચલાબેન, મને તો આ બેઉ ગાથાઓના પ્રવચનમાં જે વિષય ચાલતો હતો, આત્મજ્ઞાન રહિત તપ, એ નિદાન બંધ છે અને આન છે, એ વાક્યો ચાલતા હતા ને, તો મને પ્રવચન સારનો શુભ પરિણામ અધિકાર દેખાતું હતું. પ્રવચન સાર, શુભ પરિણામ અધિકાર. થોડીક વાર માટે પંચાસ્તિકાયની 9 પદાર્થનું જ્યાં વર્ણન છે છેલ્લે, એમાં આશ્રવ અને બંધનું જે વર્ણન છે પંચાસ્તિકાયમાં, ટીકાકારોએ એવા શબ્દો વાપર્યા છે કે શુભ ભાવ, પ્રશસ્ત પરિણામ, સ્વર્ગાદિક ક્લેશની, સ્વર્ગાદિકના આકુળતારૂપ ક્લેશરૂપ અંગારાઓથી જીવ શેકાય છે, એવી ભાષા છે. ફરીથી બોલું છું, ધ્યાનથી સાંભળો. મીનાબેન બોલો, શું બોલ્યો હમણાં હું? શુભના ફળે સ્વર્ગાદિકની સંપદા. તો કે છે કે સ્વર્ગની સંપદા કેવી કે આકુળતા રૂપ. તે આકુળતા શું કે અંગારા. અને અંગારો કંઈ એક આવ્યો અને ગયો એમ નહીં, એ અંગારાઓની ક્લેશની પરંપરા. પંચાસ્તિકાની ટીકામાં આપણને મોઢામાં પાણી આવે, હા, સ્વર્ગની વાત સાંભળીને. કમલેશભાઈ, ક્લેશની પરંપરા એમ, રાગરૂપી અંગારાઓથી શેકાતી ક્લેશની પરંપરા એને મળે છે. કરો જેટલું કરવું હોય તપ, કરો જેટલી કરવી હોય પૂજા, કરો કરવી હોય જેટલી પ્રતિષ્ઠા. અરે નિર્જરાધિકાર સમય સારજીમાં ક્લેશ કરો તો કરો ભાષા વાપરી છે. અને કોને માટે ખબર? મહાવ્રતી સમિતિઓનું પાલન કરનારને. શું સાંભળ્યું બધાએ? હા, ભાષા એવી વાપરી છે. ક્લિશંતામ, ક્લેશ કરવું હોય તો કરો, કરતા હોય તો કરો, પણ એનાથી 3 કાળમાં મુક્તિ નથી. જો તમને બતાવો 137, 136 આ બધા જો કળશો, જબરદસ્ત કળશો છે. જો
142માં એમ લખ્યું ક્લિશ્યંતામ સ્વયમેવ દુષ્કરતરે મોક્ષોન્મુખે કર્મભિઃ. શબ્દ તરફ ધ્યાન આપો. કર્મ તો છે તમારા, ધર્મના નામે થતા કર્મ છે, પણ એ ધર્મના નામે ધાર્મિક કર્મ છે. કેવા? ધાર્મિક કર્મ છે તમારા દ્રવિલિંગીના, આપણા દ્રવિલિંગી શ્રાવકોના. કેવા છે? કે છે મોક્ષોન્મુખે. એ જહેર છે. કમલેશભાઈ, જવું છે તમારે મુંબઈ, પણ તમે બેઠા છો દિલ્હીની ટ્રેનમાં, એમ કહે છે અહીંયા. મોક્ષ સન્મુખે નહીં, મોક્ષોન્મુખે, ઊંધી દિશામાં. દિશા ફેર છે, દશા ફેર નક્કી છે. અને એ દિશા ફેર હોવા છતાં એમાં ધ્યેય સમજીને નીકળી પડ્યા છો, એ તો દુઃખની વાત છે. કેમ કે જેમ જેમ એમાં આગળ વધશો તેમ તેમ લક્ષ્ય તમારો દૂર ફંગોળાતું જશે. ક્લિશ્યંતામ સ્વયમેવ દુષ્કરતરે. દુષ્કરતર છે, કષ્ટદાયી છે. મોક્ષોન્મુખે કર્મભિઃ. મોક્ષથી ઉન્મુખ એવા કર્મો છે. આગળ સાંભળો. ક્લિશ્યંતામ, ક્લેશ કરો તો કરો, એટલે કષ્ટ સહો તો સહો એમ કહે છે. ક્લિશ્યંતામ ચ પરે. અને બીજા મહાવ્રત તપો ભારેણ ભગ્નાશ્ચિરમ. ચિરમ ભગ્નાહ એટલે ભાંગી નીકળો એમ કહે છે. ભાંગો, તૂટો ગમે તેટલા મહાવ્રતાદિ કરીને. મહાવ્રત કોને હોય? અરે કોની ક્રિયા? શ્રાવકની કે મુનિરાજની? તો એને અહીંયા હાસ્યામાં મૂકેલા છે. કરો ને, ગ્રહણ કરો તમે. મહાવ્રતાદિ ગમે તેટલા ગ્રહણ કરો, પણ મોક્ષથી ઉન્મુખ છે તો એ તપોનો ભાર છે. એનાથી તમે ભાંગી જવાના, તૂટી જવાના, ફૂટી જવાના. ભગ્ના, હા, કચુમર નીકળે તમારું, એમ કહે છે. કચડાઈ રહો એમાં. અને આ આંખ ખોલો ને તો ધાર્મિક ક્રિયાઓ જેટલી જે બધી થતી હોય, પંચકલ્યાણકો, ઉત્સવો કે કાંઈ પણ બહારની ઉજવણીઓ, એમાં તમને આ બાહ્ય ક્રિયાકાંડના તપોભાર હેઠળ કચડાઈ ગયેલા જીવો તમને નજરે ચડશે. એ માનતા હોય કે અમે કેટલું મોટું ધર્મ કરીએ. અને આ કળશ આપણને સમજાવે છે એ તો ભગ્ના, હા, એના ભાર હેઠળ કચડાઈ ગયેલા છે, દબાઈ ગયેલા છે. શું કહેવું, કોને કહેવું? તત્વ અંદરની બહુ અલૌકિક વસ્તુ છે. સત્ક્રિયાઓની ના નહીં, સદાચારની ના નહીં, પણ એમાં ધર્મની ભ્રમણા છે ને, એ મોટામાં મોટું ઝેર છે. શું ભારતીબેન? દીકરાને ચિદાયતન જઈને અભિષેક કરવા માટે સમય છે, સ્વાધ્યાયમાં આવવા માટે સમય નથી. હું બહુ સ્પષ્ટ હોય, ભારતીબેન સાથે બહુ લાગણી છે એટલે દાખલો આપું છું. 2 દિવસ, 4 દિવસ, 6 દિવસ ધંધો બંધ કરી આપણે એ એક વિશિષ્ટ ક્રિયામાં આપણી હાજરી હોય, પણ આ આત્મજ્ઞાન હી જ્ઞાન હૈ. હમણાં આપણે આવશે ને 2-3 દિવસનો આયોજન આવશે, ઉત્સવ આવશે ને આપણે 3 દિવસના, હા, 8 દિવસના, 7 થી 14. હવે 7 થી 14 દિવસના ઉજવણીમાં હાજરી કેવી હશે બોલો? એમાંય 7 તારીખે, 8 તારીખે, 9 તારીખે, 8 અને 9 તારીખે રાત્રે, હા, આખું ગામ ઉમટી પડશે ને. ઇન્દ્ર સભા, નાટક ચટક, હા, પછી 12મી તારીખે, 10મી તારીખે અભિષેક પ્રક્ષાલ. તમે વિચાર કરો કેવળ હું શું કહેવા માગું છું.
એ આજનું પ્રવચન જો વિચારીને તો એ કાળનો ચિત્ર આપણને નજરોની સામે દેખાય. દ્રવ્ય કર્મ રસ જીવડા ભાવ ધર્મ રુચિહીન ઉપદેશક પણ એવા મળ્યા શું કરે જીવ નવીન. નવું શું કરે? જૂના જે સંસ્કારો પડેલા છે એ સંસ્કારોનું જ હા બસ રિપીટેશન રિવિઝન છે, બીજું કાંઈ નથી. કમલેશભાઈ તમે આમ વિચારો ને કે ધાર્મિક ક્રિયાના નામે અથવા ધાર્મિકતાના નામે આ જીવના જીવનમાં નવું શું છે? નવું કાંઈ નથી. એ જે ઈને એ રાગનો સવારના રોટલા સાંજના ખાકરા. સમાજના સવારના રોટલા શેકાઈ રહે એટલે એ સાંજના ખાકરા, એવા જ ઘાટ છે આપણા. રાગ આવર્તન પંચ પરાવર્તન પુનરાવર્તન સિવાય કંઈ નથી. ઇષ્ટોપદેશમાં દાખલો આપેલો છે બહુ સરસ. ખભે કોઈ બોજો લઈને ચાલતો હોય, થોડીક વાર પછી એક ખભો દુખતો હોય તો એ બોજો ઉપાડીને શું કરે? બીજા ખભે ઉચકી લે. થોડીક વાર માટે શું લાગે? ભાર હળવો થયો. ભાર હળવો થયો એમ રાગની ક્રિયાઓ બદલાઈ ગઈ અને એમ સમજે છે જીવ કે આપણે તો ધર્મમાં આગળ વધ્યા. ધર્મમાં આગળ નથી વધ્યા. રાગ એવો ને એવો ઉલટાનો એમાં ઓર મિથ્યાત્વ દૃઢ થાય છે. એ આજનું પ્રવચન એ હતું. એવા જીવોને માટે જ શ્રીમદજીએ લખ્યું છે કોઈ ક્રિયા જડ થઈ રહ્યા. ક્રિયા જડ, ક્રિયામાં જડ બુદ્ધિ અથવા જડ બનીને ક્રિયાઓમાં સુખ બુદ્ધિ આરોગવાની તે. ક્લિશંતામ ચ પરે મહાવ્રત તપો ભારેણ ભગ્નાશિરમ. આવ્યું હતું ને આજે તપ, નિદાન બંધ અને તપ, આત્મજ્ઞાન રહિત તપ. હા, એમાં શબ્દ કેવો આવ્યો? એમાં સંસારની સંપદા મળે. હવે સંસારની સંપદા એટલે શું? કંઈ મોક્ષપદ થોડુંક છે સંસારની સંપદા એટલે? હા, ખ્યાલમાં આવ્યું? જેમ ક્લાસમાં બાળ મંદિર જેવા લેવલમાં બાળકોને તોફાન કરતા હોય તો પાછળની બેન્ચ ઉપર એમને ઊભા રાખે તો એ સૌથી ઊંચો થઈ ગયો. કેમ? શિક્ષક કરતા. શિક્ષકને માટે ખુરશી છે, એને માટે તો બેન્ચ છે. શિક્ષક તો બેઠો છે, એ બાળક તો ઊભો છે. કેવડો ઊંચો થઈ ગયો? પનિશમેન્ટ છે કે પુરસ્કાર છે? વિચારનારને બધું છે. હવે જે વાત આવી ને પરમાત્મા પ્રકાશમાં, વીતરાગ સ્વસંવેદન રૂપ જ્ઞાન, સાક્ષાત મોક્ષ ઇદમ નિરામય પદમ સંપદ્યમાં સંવેદ્યમાનમ સ્વયં. સાક્ષાત મોક્ષ ઇદમ. ઇદમ સાક્ષાત મોક્ષ. આ તો સાક્ષાત મોક્ષ છે. કયું? કે નિરામય પદમ. આમય એટલે રોગ, નિરામય એટલે નિરોગ, સ્વસ્થ. સ્વમાં જ અવસ્થિત એવો એ સ્વસ્થ, સ્વમાં પ્રાણ પ્રતિષ્ઠિત એવો જે જ્ઞાન સ્વભાવ, સંવેદ્યમાનમ વેદવા લાયક સ્વસંવેદ્યમાન સ્વયં પોતે, પોતે એ સ્વસંવેદ્ય એવું જ્ઞાન છે. એટલે કે છે જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના કથમપી. જો આમાં પણ બે વખત શબ્દો આવ્યા. જ્ઞાનમ જ્ઞાન ગુણમ, જ્ઞાન ગુણ વિના, જ્ઞાન ગુણ વિના જ્ઞાન કથમપી પ્રાપ્તુમ ક્ષમંતે નહીં. કોઈ પણ પ્રકારે તે પામી શકાતો નથી, મેળવી શકાતો નથી. કોણ કહે છે કે જ્ઞાન? તો જ્ઞાન જ્ઞાન ગુણ વિના મેળવી શકાતો નથી. એટલે ત્રિકાળ સ્વભાવ ભાવ, તે ભાવે પરિણમતા જ્ઞાન વિના તે જ્ઞાન સ્વભાવ મેળવી શકાતું નહીં. એનું નામ છે આત્મજ્ઞાન હી જ્ઞાન હૈ.
એક પ્રશ્ન પૂછું છું, સાંભળો. જ્ઞાન બધાય પાસે છે, પણ જ્ઞાન ગુણ કેટલા પાસે? એક પહેલાં દાખલો સાંભળો. છોકરાને 100માંથી 100 માર્ક્સ આપ્યા છે, 100માંથી 100 માર્ક્સ આવ્યા છે, પણ એને 40થી ઉપર આવી શકે એવી એની લાયકાત જ નથી. પણ સામે અપેક્ષિત અને ગાઈડ મૂકીને એને બીજા 60 માર્ક્સ લીધા છે, તો 100માંથી 100 આવ્યા છે. લાયકાત કેટલાની છે એની? બોલો. 100માંથી 100. તો દુનિયાને શું દેખાય? ઓહો હો, કેટલો હોશિયાર, કેટલો હોશિયાર કે ડોબો. એમ રાગની, ધર્મની બહારની બધી ક્રિયાઓ કરી કરીને દુનિયામાં એવો દેખાવો કરે કે અમે બહુ મોટા તપસ્વી અને ધર્માત્મા. બોલો, એ ધર્માત્મા છે કે દંભી છે? વાયુ પ્રદૂષણને ડામી શકાય, પણ અંતર વાયુ પ્રદૂષણને કોણ ડામે? બહારનું વાયુ પ્રદૂષણ એને તો તમે ડામી શકાય ને, પણ અંતર પ્રદૂષણ, પરિણતિ, એ જે પ્રદૂષણ ફેલાનો છે, જે માન્યતામાં ભૂસો ભરાણો છે, એના માટે આ તત્વજ્ઞાન છે. ખ્યાલમાં એવું? સુનને સે સંસાર કા રસ શિથિલ. આવી ગજબની ચર્ચામાં ચાલે છે. એટલે વીતરાગ, સ્વસંવેદન જ્ઞાન. કાલ રાત્રિના સ્વાધ્યાયમાં 2-3 બહુ માર્મિક પ્રકરણો કમલેશભાઈ આની જ વાત કરી હતી આપણે. ઓલું તો રાગનું સંવેદન છે, આ તો વીતરાગ સ્વસંવેદન સ્વરૂપ જ્ઞાન. તો ચલો આનંદ લઈએ આપણે. કાલ રાત્રે મેં એક વાત કરી હતી કે આ જે 15 શ્લોકો છે, 15 શ્લોકો એક નીતિ વાક્ય જેવા છે. બિલકુલ એવું લાગે છે કોઈ મોરલ એજ્યુકેશન, નૈતિક શિક્ષા આપણે લેતા હોય. અને એક બીજી વાત, દ્રવ્યાન યોગમાં ભેદ જ્ઞાન પરક જે અધ્યાત્મ, એ તો એનો મૂળ છે, પણ એ દ્રવ્યાન યોગનો ભેદ જ્ઞાન પરક જે મૂળ તત્વજ્ઞાન છે, એ તત્વજ્ઞાનનું ભાતું આચાર્ય મુનિ ભગવંતોએ નીતિ વાક્યો થકી આપણને આપે છે. એ મોરલ એજ્યુકેશન છે ને કમલેશભાઈ, મોરલ એજ્યુકેશન સ્કૂલોમાં, નૈતિક શિક્ષા. તો એ નૈતિક શિક્ષા જે આપણી આ જૈન દર્શનની છે, એ અધ્યાત્મની ઓથે જ છે. અધ્યાત્મને જ પ્રસિદ્ધ અને દ્રઢ કરવા માટે નૈતિક શિક્ષા છે. ઘરમાં દાદા દાદી જે બાળકને રાજા રાણીની વાર્તાઓ કરે, એ વાર્તાઓ શેના માટે કરે? એ નૈતિક શિક્ષા. પણ નૈતિક શિક્ષા શેના માટે આપે છે બાળકને? કાંઈક એને વ્યવહારો બોધ થાય ને, એને વ્યક્તિત્વનું ઘડતર છે કે નહીં? બાળકના વ્યક્તિત્વના ઘડતર માટે રાજા રાણીની વાર્તા છે, માત્ર રાજા રાણીની વાર્તા માટે નથી. પોપટ પાંજરામાં મીઠું મીઠું બોલે, આદુ ખાય, મરચું ખાય, આ જે કાંઈ બાળકને ગીત ગવડાવવામાં આવે, એમ કહીને એ બાળકને જેમ તેમ કરીને એને કંઈક ને કંઈક વ્યવહારુ બોધ આપવા માટે છે. એમ આ ગાથાઓમાં કથાઓ છે. તમને બતાવો હમણાં. જળને ગમે તેટલું તમે મસળો, હાથમાં ચિકાશ આવે? આવ્યું કે નહીં આમાં? એમ તમે શાસ્ત્ર જ્ઞાનને ગમે તેટલું મસળ્યા રાખો, એમાં આત્મજ્ઞાનની જ ચિકાશ નહીં આવે. સિદ્ધાંતિ છે. એવી જ રીતે આગળ 2-3 જગ્યાએ એવા દ્રષ્ટાંતો આપ્યા છે. આપણે થોડીક એની મંગલમય યાત્રા કરીએ. કઈ? 15 ગાથાઓની. આપ જો, 15 ગાથાઓ અહીંથી શરૂ થાય છે. હવે તમારે પરમાત્મ પ્રકાશ મૂળ ગ્રંથ તો હોય નહીં તમારી પાસે. જે આ ગ્રંથ છે એમાં જેટલી ગાથાઓ આવશે એટલી ગાથાઓ આવશે. બહુ પાના ફેરવ નહીં કરતા. સ્ક્રીન ઉપર આવશે એટલે ઝડપથી જોઈ લેવાનું. હું સ્ક્રીન ઉપર પરમાત્મ પ્રકાશ મૂકું છું, શાંતિથી સાંભળજો, જોજો.
તો આ તો 72 નંબરની ગાથા છે, ગઈકાલે થઈ. મૂળ ગાથામાં જો શું કહે છે? દાણીમ લભ્ભઈ ભૌ પર ઇદન તણુવિ તવેણ જમણ મરણ વિવજ્ય પૌ લભ્ભઈ નાણેણ. આમાં શું કહે છે? દાન વડે ભોગની પ્રાપ્તિ થાય, તપ વડે ઇન્દ્રપદ મળે, બરાબર, અને જ્ઞાન વડે જન્મ મરણથી રહિત એવો જે પરમપદ મોક્ષ છે એની પ્રાપ્તિ થાય. કાલ રાત્રે સ્વાધ્યાયમાં એક બહુ સરસ વાક્ય હું બોલ્યો હતો કમલેશભાઈ, યાદ હશે તો. દાન વડે જે ભોગ મળે કર્મધારા છે, તપ વડે ઇન્દ્રપદ મળે એ કર્મધારા છે, અને જ્ઞાન વડે જે જન્મ જરા મરણ રહિત દશા મળે ને એ જ્ઞાનધારા છે. ઓલી ઉપાધિઓ છે, આ નિરુપાધિ પદ છે. એટલે જ્ઞાન વડે કેવી રીતે? જ્ઞાન એટલે અહીંયા આત્મજ્ઞાન, વિતરાગ સ્વસંવેદન જ્ઞાન, બરોબર. આ 72 નંબરની ગાથા. जो आनो अर्थ दान से नियम करके 5 इंद्रियों के भोग प्राप्त होते हैं, तप से इंद्र पद मिलता है, वीतराग स्वसंवेदन ज्ञान से जन्म जरा मरण से रहित जो मोक्ष पद वह मिलता है. तो ओला संसारना पद थया ने बंधनना, आ मोक्ष पद. आगळ वधीए. जो 73 नंबरनी गाथा. હવે આમાં શું કહે છે? જો એ જ વિષયને દ્રઢ કરે છે. જો દેવ નિરંજણું એવું ભણઈ નાણી મુખુણ ભણતી નાણ વિહીણા જીવડા. આ પંક્તિ ઉપર ધ્યાન આપજો. નાણ વિહીણા જીવડા, જે જીવો જ્ઞાન વગરના છે. જ્ઞાન વગરના એટલે આત્મજ્ઞાન વિનાના, ભેદ જ્ઞાન વિનાના, સ્વસંવેદન રૂપ જ્ઞાન વિનાના છે. ચિરુ સંસારો ભમંતી, ચિરકાળ સુધી, અનંતકાળ સુધી ભવમાં જ ભમે છે. ખ્યાલમાં આવ્યું? તો આમાં એનો જ વિશેષ અર્થ ઓર દ્રઢ કર્યા. જો આનો અર્થ વાંચો છો, ગુજરાતીમાં વાંચો છો. અનંત જ્ઞાનાદિ ગુણ સહિત અને 18 દોષ રહિત જે સર્વજ્ઞ વીતરાગ દેવ છે, તેઓ એમ કહે છે કે વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન રૂપ સમ્યક જ્ઞાનથી જ મોક્ષ છે, તેમાં સંદેહ નથી. અને પૂર્વોક્ત સ્વસંવેદન રૂપ સમ્યક જ્ઞાન વગરના જીવો ઘણા જ કાળ સુધી સંસારમાં ભટકે છે. જો બે વાત થઈ, મોક્ષ કોને છે અને સંસાર કોને છે, અથવા સંસારમાં કોણ ભમે છે અને મુક્તિએ કોણ જાય છે. જેની પાસે આત્મજ્ઞાન છે એ મુક્તિએ જાય, જેની પાસે આત્મજ્ઞાન નથી એ સંસારમાં ભ્રમે છે. એવું લાગે ને, બાલપોથી જેવું નથી લાગતું? બિલકુલ. હા, આગળ વધીએ. હવે જો ફરીવાર તે જ અર્થને દ્રષ્ટાંત અને દ્રષ્ટાંતિક વડે નક્કી કરે છે. હવે આ જોજો, બહુ સરસ વાત છે. 74 નંબરની ગાથા 74. ણાણવિહીણ મોક્ષપો જીવમકાસુવી જોઈ. ગઈકાલે આપણે વાંચી ગયા હતા. બહુ એ સલિલ વિરોલિયાઈ કરું ચોપડો હોય. જો પહેલી લીટીમાં સિદ્ધાંત છે, બીજી લીટીમાં દ્રષ્ટાંત છે. પહેલાં દ્રષ્ટાંત જુઓ. બહુના સલિલ વિરોલિયાઈ એટલે પાણીને ગમે તેટલું વિલોવીએ, આપણે વલોવીએ, હા, એને માલિશ કરીએ. કરહ ચિક્કણો ન ભવતી, હાથ કોઈ દી એના કેવા નથી હોતા? ચીકણા. કેમ કે તેલ નામની વસ્તુ, સ્નિગ્ધતા નામનો ધર્મ જળમાં છે જ નહીં. ખ્યાલમાં આવે છે? હા. આંધળું દળે કૂતરું ઘરઘંટી ચાટતો હોય, આવા ઘાટ છે. તત્વજ્ઞાનની સમજણ વિના જે કાંઈ સ્વાધ્યાય કે ધાર્મિક ક્રિયાઓ છે, આંધળાના દળવાની પેઠે લોટ એના હાથમાં નહીં આવે. અથવા બકરી બેન ખાઈ જાય અને આંધળું દોરડું વેટળાતો જાય, બનાવતો જાય. કાચું હોય ને, ગંધ હોય એમાં,
ઘાસમાંથી જે દોરડું વીણતો હોય આંધળો, બકરી આવી આવીને એને ખાતી જ આવે. એને એમ થાય કે આપણા તો દોરડાના ઢગલા થયા. દોરડાના ઢગલા નથી થયા, દોરડું જ નથી. કેમ કે જેટલું દોરડું બને છે એ દોરડું બકરી ખાતી જાય છે. એ મોહરૂપી ભૂત બધું ભખતું જાય છે. અને આપણને એમ થાય છે કે આપણે તો ગયા વર્ષે શિખરજી ગયા, એના પહેલાં આપણે ગિરનારજી ગયા, એના પહેલાં આપણે કૈલાસ પર્વત જઈ આવ્યા, એના પહેલાં આપણે શિખરજીમાં 10 લાખ દાન આપ્યો, અને આ વર્ષે વળી પાછો એક ખરડો 11 લાખનો કરાયું જ છે. તું લિસ્ટ બનાવતો રહે. સરવાળે જ્યારે જોશ તો તને ખબર પડે કે બધું જ ખવાઈ ગયું છે. એવી વાત છે. જ્ઞાન વિહીનસ્ય મોક્ષપદમ જીવ મા કસ્યાપી અદ્રાક્ષિ. અદ્રાક્ષી એટલે જોતો નહીં, છે જ નહીં કોઈને પણ. જ્ઞાન ગુણ વિના કોઈને પણ મુક્તિ છે નહીં. જો જેવી રીતે પાણીને ખૂબ વલોવવામાં આવે તો પણ હાથ ચીકણો થતો નથી, તેવી રીતે આ દ્રષ્ટાંત આવ્યો ને કેવો જોરદાર. હે જીવ, ખ્યાતિ પૂજા લાભ આદિ દુષ્ટ ભાવો રૂપે. કેવા ભાવો છે? ખ્યાતિના ભાવ કેવા, પૂજાના ભાવ કેવા, લાભના ભાવ કેવા, લોભના ભાવ કેવા? કહે છે કે દુષ્ટ ભાવો છે. દુષ્ટ ભાવો રૂપે પરિણત મારા ચિત્તને કોઈ પણ જાણતું નથી. એમ માનીને એક વીતરાગ પરમાનંદરૂપ સુખ રસના અનુભવરૂપ ચિત્ત શુદ્ધિને ન કરનાર કોઈને પણ બહારથી બગલા જેવા. જો બીજો દૃષ્ટાંત આવ્યો, દેખાય બહારથી કેવા? બગલા જેવા. પણ બગલા જેવો વેશ ધારણ કરેલો છે. તો લોકરંજન કરવા રૂપ, માયા સ્થાન રૂપ, શલ્યથી માંડીને સમસ્ત વિકલ્પની તરંગમાળાના ત્યાગ રૂપ નિજ શુદ્ધાત્મ સંવિત્તિની એકાગ્રતા રૂપ જે સંજ્ઞાન છે, તે સમ્યક જ્ઞાન વિના મોક્ષપદ, મોક્ષનું સ્વરૂપ ન દેખ, એટલે એને છે જ નહીં એમ. હવે જેવી રીતે પાણીને ખૂબ મતવા છતાં પણ સ્નિગ્ધ થતો નથી, તેવી રીતે બરાબર આ દ્રષ્ટાંત. હવે 75મી ગાથા જો. અથ નિશ્ચયન, બહુ સરસ છે ઉત્તાનિકા. ય નિજાત્મબોધ જ્ઞાન બાહ્યમ, નિજ આત્મબોધવાળા જ્ઞાનથી બહારના છે. ટૂંકમાં આત્મબોધ જેને નથી. જ્ઞાનમ તેન પ્રયોજનમ નાસ્તિ, એનું કોઈ પ્રયોજન જ નથી, નકામું છે. મિતિ અભિપ્રાયમ મનસી સંપ્રધાર્ય સૂત્રમ ઇદમ પ્રતિપાદયતિ. 75મી ગાથા. જમણીય બોહ બાહિરૌ ણાણુવિકજુણ તેણ દુઃખ કારણો જેણ તૌ જીવ હોય ખણેણ. બહુ જબરદસ્ત ગાતા છે. જો आत्मज्ञान से बाहर शास्त्र वगैरह का ज्ञान भी, जो शास्त्र ज्ञान, उस ज्ञान से कुछ काम नहीं है. ટૂંકમાં એનાથી કોઈ પ્રયોજન સિદ્ધ થવાનું નથી. ક્યોંકि વીતરાગ સ્વસંવેદન જ્ઞાન રહિત તપ. એ તપે કેવું છે? વીતરાગ સ્વસંવેદન જ્ઞાન રહિત તપ છે, એટલે અનુભવ વિનાનું તપ છે. शीघ्र ही जीव को दुख का कारण होता है. આના ઉપર આજે ગુરુદેવનું પ્રવચન સાંભળ્યું ને આપણે. જો निदान बंध आदि 3 शल्यों को आदि लेकर समस्त विषय अभिलाषा रूप व मनोरथों के विकल्प जाल रूपी अग्नि की ज्वालाओं से रहित जो निज सम्यक ज्ञान, उससे रहित बाह्य पदार्थों का शास्त्र द्वारा ज्ञान है, उससे कुछ काम नहीं है. बोलो, ગમે તેટલું જ્ઞાન હોય પણ ઓલો વિષય ભોગ આદિકથી જો રહિત નથી તો એ કામનું નથી. જો ભોગોની આકાંક્ષાથી વાસિત શબ્દ છે. કમલેશભાઈ કાલ રાત્રે બોલો મોહ, શું કીધું? મોહ મોહિત અને વાસના વાસિત. ગંધાયેલો છે, ગંધાયેલો. એમ ભોગોની આકાંક્ષાથી વાસિત ચિત્તથી રૂપ લાવણ્ય સૌભાગ્ય રૂપ બળદેવ, વાસુદેવ, કામદેવ અને ઇન્દ્રાદિના પદની પ્રાપ્તિ રૂપ ભાવિ ભોગોની જે વાંછા કરવી તે નિદાન બંધ છે, તે શલ્ય છે. કેવું છે?
વર્તમાનમાં ભોગો માગે, વર્તમાનનો ભિખારી. ભવિષ્યમાં ધન સંપત્તિ ભોગો માગે, ભવિષ્યનો ભિખારી. અમારી પાસે કરોડો હતો, અમારી પાસે ભેંસો હતી, અમારી પાસે મોટી મોટી સિંગોવાળી એ બધા સિંગોવાળા બળદો હતા, તપેલું ભરી ભરીને દૂધ કાઢતો. તું ભૂતકાળનો ભિખારી છે. ઘણા વડીલોને તો ભૂતકાળને વાગોળવાની ટેવ બહુ. નીતાબેન, અને અહીંયા ભલે ને આવીને ગાતા હોય કોકના મરસિયામાં, ભોગે જો ભોગ પહેલે, ઓહો, તો ભેંસોને તો ભૂલ જાઓ ભલા. અમારે ત્યાં તો મોટી મોટી સિંગડોવાળી 25 ભેંસો હતી. તનેશ તો યાદ કરીને અમૃતચંદ્રાચાર્ય ટીકામાં લખ્યું છે, ધ્યાનાવિષ્ટ. શેલાબેન, મોટી મોટી સિંગડોવાળો, હા, એ બળદનું ધ્યાન કરે. તું જ તો છે, તને તો યાદ કરીને યાદ કર્યા છે. તોય ગાય કેવું, ભોગે જો ભોગ પહેલે ઉનકા ન હોવે સુમિરન. અને ભક્તિ પૂરી થઈ પછી કે મારો દીકરો છે ને મોટો કલેક્ટર છે. તો છે રાજુ બેટા, હે માસી છે ને અમેરિકામાં, હે સાહેબ સુનિલભાઈ તમે જુઓ આમ કેવડી મોટી ફેક્ટરી. એટલે એની ગંધ કેવી અંદરમાં ગરી ગઈ છે, વિચાર કરો. એ ભોગોના સંયોગો ભૂલાતા, કેમ કે સ્વભાવનું વિસ્મરણ છે ને, તો વિભાવનું સ્મરણ થશે જ નિયમથી. જેને નિર્દોષ સ્વભાવ દ્રષ્ટિમાં હોય એને દોષ લાગુ નથી પડતા. બાકી જેની દ્રષ્ટિમાં નિર્દોષ સ્વભાવ છે નહીં, એ દોષોના જ ખોળામાં બેઠો છે, એમ કહેવા માગે છે. જો આમાં એનો જ એવો જ ભાવ છે કે બળદેવ, વાસુદેવ, કામદેવ અને ઇન્દ્રાદિના પદની પ્રાપ્તિરૂપ ભાવિ ભોગોની જે વાંછા કરવી તે નિદાન બંધ છે, તે જ શલ્ય છે. તે શલ્ય આદિથી માંડીને સમસ્ત મનોરથના વિકલ્પની જ્વાળાવલીથી રહિતપણે વિશુદ્ધ જ્ઞાન, જો શબ્દ એવો વિશુદ્ધ જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન, વિશુદ્ધ દર્શન જેનો સ્વભાવ છે, એવા નિજ આત્માનો અવબોધ, તે નિજ બોધ, તે નિજ બોધથી બાહ્ય શાસ્ત્રાદિ જનિત જે જ્ઞાન છે તેનાથી કંઈ પણ કાર્ય નથી. કેમ નથી? કારણ સાંભળો. કારણ કે તે વીતરાગ સ્વસંવેદન રહિત તપ જીવને ક્ષણમાત્રમાં જ તત્કાળ જ બોલો દુઃખનું કારણ છે. કાલ પરમ દિવસે નહીં, 2, 5, 6 ભવ પછી નહીં, તત્કાળ દુઃખનું કારણ છે. કેમ કે દ્રષ્ટિ જ ઊંધી છે ને. હા, કંઈક સમજાય છે. કોઈ અપરાધીને વહેલી સવારે 4 વાગે આવીને, અરે 4 વાગે નહીં, 15 દિવસ પહેલાં એને તારીખ નક્કી કરી, રાષ્ટ્રપતિએ સાઈને કરી નાખી, એને હવે શું કહેવાય, ફાંસી. હા, ફાંસીની સજા. હવે એને સાંભળી કે આ તારીખે હવે ફાંસીની સજા. ફાંસી તો થશે ત્યારે થશે, પણ ફાંસી તો એને ભાવ ભાષણમાં તો થઈ ક્યારની ગઈ છે. સાંભળ્યું તે જ ક્ષણે. છાપામાં તો એવું આવે કે વહેલી સવારે એને 3 વાગે જગાડવામાં આવ્યો, પણ એ સૂતો જ ક્યાં? એ આવા જે ઇન્સિડન્ટ બને મને એ વિચાર આવે, એ સૂતો જ ક્યાં બિચારો? મનુષ્ય ભવની વિદાય મહોત્સવ તો એને ક્યારનો કરી લીધો છે, બોલો. પછી એમે આવે છાપામાં 3 વાગે એને નવડાવી ધોડાવી, નવા કપડાં પહેરાવ્યા, અને પછી એને ગમતું ભાતું થાળી પણ પીરસવામાં આવે. હવે બોલો, એને ગમતી વસ્તુ ખાવામાં રસ કેટલો ખરો. આમ રૂવાટા ઊભા થાય ને વાત સાંભળીને.
ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે ખાહો રાચી. હું આપણને આપણી વાત કરું છું. કેટલી કશાયો, અભિપ્રાયોની ઊંધાઈ કેવી, હા, હું કરું એ અજ્ઞાન કેવો, વિચાર તો કરો. જ્યાં ત્યાં સર્વત્ર અનાત્મગ્નપનું, અગ્નપનું, જડપનું, જડ બુદ્ધિ, એના સોથા આમાંથી કાઢે છે. હા, તત્કાળ જ દુઃખનું કારણ થાય છે. હવે જો થોડીક વાત, જોકે શાસ્ત્રજનિત જ્ઞાન અને પોતાના શુદ્ધાત્માના જ્ઞાનથી રહિત તપશ્ચરણ મુખ્યપણે તો પુણ્યનું કારણ છે. તો પણ મુક્તિનું કારણ તો નથી જ. પુણ્યનું કારણ કહીને એને સ્વર્ગાદિકની પ્રાપ્તિની વાત. 74 નંબરની ગાથા. અથ એન મિથ્યાત્વ રાગાદિ વૃદ્ધિર્ભવતી તદ આત્મજ્ઞાનમ ન ભવતી. જેને મોહ રાગ દ્વેષ આદિ કષાયોની વૃદ્ધિ થાય એને આત્મજ્ઞાન ન હોય એમ કહે છે. આમાં પણ બહુ જોરદાર બીજી લીટીમાં દાખલો આપેલો છે કે દિનકર કિરણાનામ પુરતઃ જીવ કેમ વિલસતી તમો રાગ. સૂર્ય કિરણો હોય અને અંધારું રાચે, અંધારું હોય. કમલેશભાઈ, આ દ્રષ્ટાંત સમજવા જેવું છે. સાહેબ તમે ખાડામાં કેમ પડ્યા? તમારા હાથમાં તો દીવો હતો એટલે તો પડ્યા. નહીં સમજ્યા? હા સાહેબ, તમે તો ખાડામાં નહીં પડીએ એટલે તો હાથમાં દીવો લઈને નીકળ્યા હતા. છે ને ગજબની વાત. હા, હજી આગળ એક બહુ જોરદાર વાત આવશે, વાત કરીશું તમને. જો તમણીયણાણુજી હોઈણ વિજેણ પવઢૈરાઉ દિણયર કરણ એ પુરૌ જીય કિમ વિલસઈ તમરાઉ. हे जीव, वह वीतराग नित्यानंद अखंड स्वभाव परमात्म तत्व का परिज्ञान ही नहीं है जिससे परद्रव्य में प्रीति बढ़े. बोलो, પરદ્રવ્યમાં મોહ વધે કે મોહ ઘટે? પરનો મોહ વધે કે પરનો મોહ ઘટે? જ્ઞાન છે તો બોલો. સમ્યક જ્ઞાન છે, આત્મજ્ઞાન છે, તત્વજ્ઞાન છે. તો તત્વજ્ઞાને રાગ વધે કે રાગ ઘટે? ઘટે અને સમય જતા મટે. વધે તો નહીં જ. ખ્યાલમાં આવ્યું? એવો ગજબનો ન્યાય છે આ. जो दृष्टांत શું આપ્યો? सूर्य की किरणों के आगे अंधकार का फैलाव कैसे शोभायमान हो सकता है? बोलो. हाँ, જે જ્ઞાન વડે શુદ્ધાત્મ ભાવનાથી ઉત્પન્ન એવા વીતરાગ પરમાનંદના પ્રતિબંધક 5 ઇન્દ્રિયોના વિષયોની અભિલાષારૂપ રાગની વૃદ્ધિ થાય. બોલો કમલેશભાઈ, આ વાત સમજવા જેવું છે. એક તરફ તો તમે કહો છો કે અમને આત્મજ્ઞાન છે, તો પછી રાગમાં વૃદ્ધિ કેમ થાય? કશાય કેમ વધે? જ્ઞાન વધે તો કશાય મટે અને અજ્ઞાન વધે તો કશાય વધે. ખ્યાલમાં આવ્યું? તો વીતરાગ જ્ઞાન વધે, વીતરાગ સ્વસંવેદન રૂપ જ્ઞાન વધે તો પરદ્રવ્ય પ્રત્યે રાગ તો ઘટવું જોઈએ ને. વીતરાગ નિત્યાનંદ જ જેનો એક સ્વભાવ છે એવા નિજ પરમાત્મ તત્વનું જ્ઞાન જ નથી. અહીં દ્રષ્ટાંત કહે છે, સૂર્યના કિરણોની સામે શું અંધકારનો ફેલાવ શોભે છે? કહે છે નથી શોભતો. 77 ગાતા જો. જ્ઞાનીનામ નિજ શુદ્ધાત્મ સ્વરૂપમ વિહાય ન અન્યત કિમપી ઉપાદેયમ. નિજ શુદ્ધાત્મ જ્ઞાન સિવાય બીજે કાંઈ ઉપાદેય એને નથી. અપ્પામિલ્લી વિણાણ્ય અન્નુણ સુંદરુ વત્તુ તેણ વિષયૌ મણુ રમઈ જાણંત પરમત્તુ. ત્રીજી ગાથા લાગે મને તો સમયસારની. સર્વત્ર સુંદર लोक में एकत्व निश्चय गत समय सर्वत्र सुंदर लोक में. सिवाय बीजू कोई सुंदर नहीं. जो आ 74 नंबरनी गाथा. अद्भुत अद्भुत गाथाओ, हाँ, अद्भुत प्रकरणों.
સિત્યોતેરમી ગાથા, હા 77મી ગાથા પણ વાંચી ગયા આપણે. જો અહીં એ તાત્પર્ય છે, એ તો થઈ ગયા, બીજું કંઈ પણ ઉપાદેય નથી. આનો જો ગુજરાતીમાં વાંચો છો, મિથ્યાત્વ રાગાદિના ત્યાગ વડે નિજ શુદ્ધાત્મ દ્રવ્યના પરિજ્ઞાન રૂપે પરિણત જ્ઞાનીઓને શુદ્ધ બુદ્ધ જ જેનો એક સ્વભાવ છે એવા પરમ પદાર્થ સિવાય બીજી કોઈ પણ વસ્તુ સમીચીન લાગતી નથી કે એક વીતરાગ સહજાનંદરૂપ પારમાર્થિક સુખની સાથે અવિનાભૂત પરમાત્માને જાણનારું મન શુદ્ધાત્માની પ્રાપ્તિથી પ્રતિપક્ષભૂત પંચેન્દ્રિયના વિષયભૂત કામભોગોમાં રમતું નથી. હવે 78મી ગાથામાં વળી પાછું એની જ વાત આમાં કહે છે. જો 78મી ગાથા અને એનો એ अर्थ जो वाँचो, जिसने रत्न पा लिया उसको कांच के टुकड़ों की क्या जरूरत है, उसी तरह जिसका चित्त आत्मा में लग गया उसके दूसरे पदार्थों की वांछा नहीं रहती. बोलो, ખ્યાલમાં આવે છે? પારકું ઘર કેમ ગમે? કેમ કે પોતાના ઘરમાં ભાવતું નથી. ઘડપણ અંગે એમ કહેવાય છે, ઘરમાં ગમે નહીં, બહાર ફાવે નહીં, સમજી લેવાનું ઘડપણ આવી ગયું. ઘરમાં ગમે નહીં, બહાર ફાવે નહીં, પછી ભલે ને ઉંમર 50 હોય તો એ ઘરડો જ છે. કોરોનાના કાળમાં જે પોલીસો પકડીને અંદરમાં નાખતા, જાઓ ઘરે રહો, કેમ કે રખડવાનો રસ છૂટતો નથી. હા, થોડુંક વિચારો, એ 14 દિવસના 2 વખતના જે કોર્સ આવ્યા, કેમે કરીને ઘરમાં ગમતું નહોતું, કેમે કરીને ઘરમાં, કેમ કે બહારનો રખડતો રામ, હા, એ ભલે ને પછી સામાજિકતાના નામે, વ્યવહારિકતાના નામે, પણ ઘરમાં જ એને ગમે, એને બહારમાં એ બહાર નહીં ભમે. આ નિયમ છે. એ એક વાત કરી છે એમાં, जिसने रत्न पा लिया उसको कांच के टुकड़ों की क्या जरूरत है. મરકત મણીનો દાખલો આપેલો છે આમાં. મરકત મણી જેને મળે એને પછી કાંચમાં रस न હોય. હવે આ 79માં જો, कर्म फल को भोगता हुआ जो राग देश करता है उसको कर्म बनता है, अपने कर्मों के फल को भोगता हुआ भी मोह से भले और बुरे परिणामों को करता है, वह केवल कर्म को ही उपजाता है. 79મી ગાથા. હવે 80મી ગાથામાં જો, ઉદયાગતે કર્માનુભવે યો અસો રાગદ્વેષો ન કરોતી. ભલે ને ઉદય આવે પણ ઉદયાધીન પરિસ્થિતિમાં જે રાગ દેશ ન કરે એ કર્મોને બાંધતો નથી. આ બધું જ્ઞાનનો મહિમા કહે છે. ભુંજાનોપી નિજ કર્મ ફલમ યહ તત્ર રાગમ ન યાતિ સ નૈવ બધ્નાતિ કર્મ પુનઃ સંચિતમ એન નિલીયતે. એક એક ગાથાઓ બહુ ગજબની ગાથાઓ છે. જો 81મી ગાથા, યત કાલમ અણુમાત્રમ અપી રાગમ ન મુંચતી તાવત કાલમ કર્મણા ન મુચ્છતે. આ બહુ ગજબનો ન્યાય છે. પરમાણુ માત્ર પણ તું જો રાગને નહીં છોડ, પરમાણુ માત્ર પણ રાગને નહીં છોડ તો કર્મો તને છોડવાના નથી. બોલો, મોબાઈલના નંબરમાં 10 ડિજિટ હોય ને તો 45 નંબર હોય, સમજો વચ્ચે આગળ પાછળ ગમે ત્યાં, તો 45ની જગ્યા તમે 4-5 લખવું જોઈએ ને. આપણે 5 અને 4 કરીએ તો વાંધો નહીં ને, લાગશે નંબર. ખ્યાલમાં આવે છે? ઘણીવાર તો એમ થાય 10 આંકડાની જગ્યાએ 6 દબાઈ જાય. અરે ઘણીવાર તો એવું થાય 10ની જગ્યાએ 11 થાય. સાતડો 1 હોય તો એની જગ્યાએ 2 સાતડા થાય. તો સમ્યક જ્ઞાનનો સ્વરૂપ ઈજ તો છે, અન્યૂનમ અનતિરિક્તમ યાથા તથ્યમ. જેટલું છે એટલું જ હોવું જોઈએ. 10 એટલે 10 જ થવા જોઈએ. એકે આંકડો ઓછો નહીં ને એકે આંકડો વધુ નહીં. યહ અણુમાત્રમ અપી રાગમ મનસી યાવત ન મુંચતી અત્ર સ નૈવ મુચ્છતે તાવત જીવ જાનન અપી પરમાર્થમ. એ પરમાર્થને જાણતો હોવા છતાં પણ મોહને મુક્તો નથી. બધી આમ શાંતિથી બેસીને ગાથાઓ તમે પાઠ કરો. 82મી જો એવું લાગે જાણે આપણા માટે જ છે. 82મી ગાથા, બુજ્જઈ સથઈ તૌ ચરઈ પર પરમથુણ વેઈ
તાવણ મુંચય જામણવે પરમથુ મુણે બુદ્ધ્યતે શાસ્ત્રાણી તપઃ આચરતી. સંસ્કૃતમાં દેખાય છે જો નીચે, બુદ્ધ્યતે શાસ્ત્રાણી, શાસ્ત્રો જાણે છે, તપઃ ચરતી એટલે ઉપવાસ વગેરેની બધી ક્રિયાઓ કરે છે, પરમાર્થમ ન વેદતી, પરંતુ પરમાર્થને ન ઓળખે, તાવત ન મુચ્છતે યાવત નૈવ એનમ પરમાર્થમ મનુતે. એ ભલે પરમાર્થની ગમે તેટલી વાતો કરે પણ આત્મજ્ઞાન વિના એ બધું એનો નકામો. કેવું લાંબી ટીકા છે એની. ત્યાં સીમી ગાતા જુઓ. હા હા હા, આમાં તો ખબર શું કીધું, યો અસો શાસ્ત્રો પઠન અપી વિકલ્પમ ન મુંચતી. કમલેશભાઈ, શાસ્ત્ર વાંચતો હોવા છતાં પણ, ટૂંકમાં તત્વજ્ઞાન સમજતો હોવા છતાં પણ વિકલ્પ મૂકતો નથી. નિશ્ચયેન દેહસ્થમ શુદ્ધાત્માનમ ન મન્યતે. તેઓ આ દેહરૂપી દેવાલયમાં રહેલા આત્માને માનતો નથી, અનુભવતો નથી. તો પછી કોણ છે? બોલો. સ જડો ભવતી. કોણ છે કમલેશભાઈ? બોલો. એ જડ છે એમ કહે છે. સ જડો ભવતી. એ જડ છે. જીવ હોવા છતાં પણ જીવને ન જાણે, એને જડ નહીં કહે તો પછી કોને જડ કહે? બહુ સરસ ગાથા છે આ. સત્તુ પઢંતુ વિ હોય જડું, જોણ હણી વિ અપ્પુ, દેહી વસંતુ વિ નિમ્મલવું, નવી મಣ್ಣઈ પરમ અપ્પુ. પરમાત્માને નથી ઓળખતો. બહુ જોરદાર ગાથા છે 82મી. 83મી ગાથા જુઓ. 83મી ગાથામાં શું કહે છે? અથ બોધાર્થમ શાસ્ત્રમ પઠન અપી. તત્વજ્ઞાન માટે, આત્મજ્ઞાન માટે શાસ્ત્ર વાંચતો હોવા છતાં પણ યસ્ય વિશુદ્ધ આત્મ પ્રતીતિ લક્ષણો બોધો નાસ્તિ. જેને વિશુદ્ધ આત્મ પ્રતીતિ લક્ષણ એવો બોધ એટલે જ્ઞાન જેને નથી, સમૂઢો ભવતી. આમાં તો ઇજ્જત થોડી રાખી છે એની, એ મૂળ છે. ઓલામાં તો જડ છે. ત્યાં તો સાવ જડ, પથ્થર બનાવી દીધા. આમાં તો જડ. હા. 84મી ગાથા. 85મી ગાથા જો. વીતરાગ સ્વસંવેદન જ્ઞાન રહિતાનામ તીર્થ ભ્રમણેન મોક્ષો ન ભવતી. આહા, ફરો હવે, જેટલું ફરવું હોય ફરો. તત્વજ્ઞાન નથી ને, આત્મજ્ઞાન નથી ને, તો જાઓ શિખરજી, જાઓ ગિરનાર, જાઓ કૈલાસ. ક્યોં જાતા ગિરનાર, ક્યોં જાતા કાશી કે છે આમાં. તિથ્થઈ તિથ્થુ ભમંતાઈ મૂળવ મોખુણ હોઈ, નાણ વિવજીવ જેણ જીય મુનિવરુ હોઈણ સોઈ. તીર્થમ તીર્થમ ભ્રમતામ. તીર્થમ તીર્થમ ભ્રમતામ એટલે બધા તીર્થોમાં તીર્થાયટન ગમે તેટલું કરે પણ મૂઢાનામ મોક્ષો ન ભવતી. એ મૂઢ મિથ્યા દૃષ્ટિઓનો. કેમ? કેમ કે જ્ઞાન વિવર્જિતો, અનુભવ વિનાના છે, સમજણ વિનાના છે. મુનિરાજની વાત કરી છે એમાં 85. અને હવે છેલ્લી ગાથા જુઓ. આ ક્રમમાં છેલ્લી ગાથા અજ્ઞાની યતિઓનો હવે તફાવત. નાણી મૂઢ મુનિવરો અંતરો હોય મહંતો, દેહુ વિમિલ્લૈણાણીય જીવય પિંડુ મુણંતો. જ્ઞાનીનામ મૂઢાનામ મુનિવરાણામ અંતરમ ભવતી મહત. એટલે જ્ઞાની મુનિવર અને મૂઢ મુનિવર એટલે દ્રવ્યલિંગી અને ભાવલિંગી બંનેમાં ઘણો મોટો અંતર છે. દેહમપી મુંચતી જ્ઞાની જીવાત ભિન્નમ મન્યમાનઃ. ભાવલિંગી સંતો તો જીવથી ભગવાન આત્માથી ભિન્ન એવા દેહને પણ છોડી દે છે, અને બોલો તો દેહમાં આત્મબુદ્ધિ કરે છે. એવી રીતે આ જે બીજો અંતરસ્થલ છે ને, એમાં આ 15 ગાથાઓનો આખો વિષય થયો. જો તેના પછી તે જ મહાસ્થળમાં હવે 8 ગાથા સૂત્રો સુધી પરિગ્રહ ત્યાગના કથનની મુખ્યતાથી વર્ણન છે. અને એના પહેલાંનો આ આખું પ્રકરણ એ પ્રમાણે 41 સૂત્રોના મહાસ્થળમાં 15 સૂત્રોથી વીતરાગ સ્વસંવેદન રૂપ જ્ઞાનની મુખ્યતાથી બીજું અંતરસ્થળ અહીંયા સમાપ્ત થયું. એવી રીતે આ 15 ગાથાઓ એની એક સમુચ્ચય વિષય વસ્તુ સર્વત્ર જો બધી જ ગાથાઓમાં
આત્મજ્ઞાન હી જ્ઞાન હૈ શેષ સભી અજ્ઞાન. બસ એટલી જ વાત, એટલા જ મૂળ આમાં સૂર છે. વિચારજો. ઓમ નમઃ સિદ્ધિ.